શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ, તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર અપીલ છે મારા બાળકોને બધાને. આપણે આવ્યા છીએ 43મી નો બીજો ભાગ, શ્રી શિવ મહાપુરાણ 43મી નો બીજો ભાગ. પછી આપણે શિવ પુરાણ વાંચશું. આ વાર્તા પૂરી થઈ જાય, જો બીજું કઈ નવું મળે તો લેશું, કઈ ગોતશું, પછી શિવ પુરાણ ચાલુ રાખશું આપણે બીજો ભાગ. અને આપણે પેલા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ત્રિકાળ સંધ્યા લેજો તમારા બાળકો સાથે. અને બની શકે તો બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. અને તમે દાદાની કેસેટમાં જાજો અને સ્વાધ્યાયમાં જાજો. એથી કરી અને આપણો ધર્મ હોય તો એ તો આપણે ધર્મ પાળવાનો જ, એવું નથી. આ તો બધા જ ધર્મ હોય ને બધા જ પાડી શકે, બધા કરી શકે. તો તમે બની શકે તો બાળકોને પણ તમારી સાથે લઈ જાજો કેન્દ્રમાં, એવી મારી અપીલ છે તમને બધા જ મારા મિત્રોને. અને તમે સાથે મળી અને કરજો જે કઈ કરો એ. આપણે ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, તમે અમારા વાંચવામાં શિવ પુરાણમાં હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય, આખું પરિવાર તમે હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. એથી કરી અને અમે અમારે દુખિયાઓના દુઃખ દૂર થાય. બીમાર હોય એ લોકોને તમારી પાસે લઈ લેજો. પાપનો પૈસો હરાય, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો એના લેખક જ છે હરિશ્ચંદ્ર. અને આ વાત સાંભળી ભારે આઘાત લાગ્યો હતો. આ વાત સાંભળી ભારે આઘાત લાગ્યો હતો. અને થોડી વાર પછી અત્યંત ગડગડાટ થઈને એ બોલ્યો. થોડી વાર પછી અત્યંત ગડગડાટ થઈ અને તે બોલ્યો, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી ચિંતા હશે. અને તારી વાતનો અર્થ એ જ છે કે મારે દુનિયાને તેજસ્વી, દુનિયાને છેતરવી. તારી કેળવણી ઉપર ધૂળ છે, તારી કેળવણી ઉપર ધૂળ છે. ખોટી કમાણી આપણને ન ખપે. પાપનો પૈસો કદી બરકત ન લાવે. જો કોકનો હરામનો પૈસો હોય ને તો આપણે કોઈને કોઈ રીતે આપણે સતાવે. ક્યારેક કોઈ બીજી રીતે સતાવે, કોઈ ક્યારેક બીજી રીતે સતાવે. આપણે ક્યાંક તો આપણે અવળે રસ્તે વયા જાય. તમે તમારા બાળકો છે એ સારા વિચાર ન હોય, એના સારા સંસ્કાર ના હોય, તો તમે હરામનો પૈસો લીધો હોય ને ગમે રીતે તમારે ભોગવવું પડે. કોઈ આપણે બાળકોમાં કુસંગત આવે, જો આપણે નીતિ સાચી હોય ને તો કોઈ દિવસ આપણા બાળકોમાં ખોટી નીતિ ના આવે. કોઈનું હરામનું આપણા બાળકો, મારા 5 બાળકો છે એ 5 અમે ઈમાનદારી અને નીતિ વાળા છીએ. કોઈનું ખાઈને રાજી નહીં, કોઈને ખવડાવીને રાજી, કોઈના દુઃખમાં ભાગ લઈને રાજી. પણ અમારી કોઈની વૃત્તિ, અમારા જેવા મારા બાળકો પણ મારા જેવા છે. 3 બાળકો. એટલે આપણે નીતિ આપણી સાચી હોય ને તો આપણા બાળકોમાં પણ સારા વિચાર આવે. જો આપણામાં સારા વિચાર ના હોય તો આપણા બાળકોમાં ક્યાંથી આવે? જો નથી કેતા, જેવી કરણી જૈસી કરણી વૈસી ભરણી. જે મા બાપ જેવા કર્મ કરે ને એવા બાળકોમાં વિચાર આવે. બોલો, મા બાપમાં સારા વિચાર હોય, સારા સંસ્કાર હોય તો બાળકોમાં પણ સારા વિચાર આવે. ઈશ્વર આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો જોઈએ. ને ખોટી કમાણી આપણને ખપે ને કે કોઈનું આપણે પચાવી પાડીએ, કોઈનું હરામનું કોઈનું લઈ પાડીએ તો એ આપણને ખપે નહીં. એવી રીતના એના મા બાપે નાનપણથી જ એને એ રીતે સંસ્કાર આપ્યા હતા કે આપણે કોઈ દિવસ કોઈનું ખોટું લેવાનું નહીં, કોઈનું ખોટું કરવાનું નહીં. કોઈનું 5 રૂપિયા મળ્યા હોય તો પણ એને, એ બેટા આલે, આ તારા છે, તારા ખોવાઈ ગયા તા,
તો ક્લાસમાં આપણે પૂછવાનું કે કોઈના 5 રૂપિયા ખોવાઈ ગયા છે, કોઈની આ વસ્તુ ખોવાઈ ગઈ છે, એ રીતે અને પરત કરી દેવાની. જો કોઈને બિચારાને ખબર ના હોય પછી એમ હોય કે મારા ખોઈ ગયા છે તો મારે કોકના હાથ મારી ગયા છે, મારે કઈ તપાસ નથી કરતી. એમ કોઈ નવું હોય તો ઢીલું પોચું હોય તો કઈ ના કરે. તો આપણે જાહેરમાં બોલવાનું કે કોઈની મારે આ વસ્તુ પડી ગઈ છે, ખોવાઈ ગઈ છે, કોઈને અમને મળી છે, તમારી હોય તો અહીંયા આવીને બેન્ચ ઉપર આવીને લઈ જાજો. આપણને ખપે પાપનો પૈસો કદી બરકત ન લાવે. લક્ષ્મી તો આજે છે અને કાલે નથી. આબરૂથી પણ રહેવું એ જ મોટી વાત છે. ખોટા કામ કરીશું તો ઈશ્વરને ઘેરસો જવાબ આપીશું. આપણે ખોટા કામ આપણે કરશું પણ ઉપર તો આપણું લખાય જ છે પેનથી. જે કઈ ખરા ખોટા કરીએ છીએ એ ઉપરથી બોલપેનથી લખાઈ જાય છે. અહીંયા આપણને મૂકી દેશે પણ ઉપરવાળો આપણને નહીં મૂકે. આપણે કોઈનું ખરાબ ખાઈ ગયા હશું, કોઈનું પચાવી ગયા હશું, કોઈનું હજમ કરી ગયા હશું, કોઈના અત્યારે જો ભાઈ ભાગમાં એક ભાઈને આવું આપે, એક ભાઈને આવું. તમે 5 ભાઈ હોય તો 5 ભાઈના સરખા ભાગ પાડો. પછી એક ભાગ હોયતો હોય અને એમાં કદાચ ભાગ ના પડતો હોય તો તમે ચટપટ પટ્ટા નાખો અને જેના ભાગમાં આવે એ લઈ જાય. એ નીતિ ને ન્યાયથી આપણે ભાગ પાડ્યો કહેવાય. એકને ખોળ ને એકને ગોળ ને એકને ખોળ એ અનીતિ કહેવાય. તો એમાં પણ 2 હોય કે 3 હોય કે 5 હોય તો 5ને સરખું મળવું જોઈએ. ક્યારેય કોઈ પાછળથી એમ ના કહેવું જોઈએ મને તો મારા બાપે મને આવું આપ્યું, ખરાબ આપ્યું. અને કોઈ દિવસ કોઈને દુઃખ થાય, એના આત્માને કેટલું દુઃખ થાય. જો 5 ભાઈ હોય ને એમાં 4 આખા આઝાદ હોય અને એક મોરો હોય તો એને વૈધું ઘાટું ન કામનું હોય, ન કઈ ઉપજ થતી હોય તો એવી એને આપી દે. પણ એ તમને ઉપરવાળો કોઈ દી ના છોડે. કોઈ દિવસ એને તમે આપી દે એ સ્વીકાર તો લે પણ ઉપરવાળો છે એને પણ ના મૂકે અને આપણને પણ ના મૂકે. હંમેશા નીતિ સાથે રાખવાની. 5 ભાઈ હોય, 2 ભાઈ હોય, 3 ભાઈ હોય, તમે પંચમાં બેસી અને તે સમાધાન કરો. પંચ કે એ પ્રમાણે તમે નીતિથી ને ન્યાયથી ભાગ પાડો. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. ખોટા કામ કરીશું તો ઈશ્વર ઘેરસો જવાબ આપીશું. તું કોલેજમાં જાય છે? અરે બેટા તું કોલેજમાં જાય છે પણ ત્યાં ભણીને તું આવું જ કરવાનો છે? ત્યાં ભણીને તું આવું કરવાનો છે? અરે તેના કરતા તો કોલેજમાં જઈ અને નહીં તે કોલેજમાં તેના કરતા તો કોલેજમાં જાય જ નહીં તો શું ખોટું? એના કરતા આપણે કોલેજ જ ન જાય તો શું ખોટું? અરે દત્તુ તો આ સાંભળીને સડક થઈ ગયો અને તેની ઊંઘ હરામ થઈ ગઈ. અને ત્યાંથી જીવનમાં તેણે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં રાખું. હું હરામનું કોઈ મને 5 રૂપિયા આપે ને તોય કે હું કોઈ દિવસ કાળે હું નહીં રાખું. હરામનું કોઈનું પચાવી નહીં પાડું, કોઈનું ઓલું કરી નહીં પાવું. ભગવાન મને જે આપશે એ હું નીતિમાંથી સંતોષ માનીશ પણ કોઈનું ખોટું તો હું ક્યારેય નહીં કરું. ત્યારથી એને નિર્ણય લઈ લીધો કે ના હું આ પરિસ્થિતિ ક્યારેય નહીં જાઉં આ પરિસ્થિતિમાં. અરે ત્યારે તો જીવનમાં તેણે નિશ્ચય કર્યો હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં રાખવું. તેને પણ સમજાય તે શાળા કોલેજમાં ભણીને તે તો ખરું અને પણ ખરી કેળવણી આ જ છે. તેના વિના બધું જ નકામું છે. ખરું અને ખરી કેળવણી આ જ છે. તેના વિના બધું નકામું છે. એને થઈ ગયું કે ના સાચી વાત છે. આપણે કોઈ દિવસ કોઈનું ખોટું કરાય નહીં, ખોટું લેવાય નહીં. ભાઈએ ભાગ જો પડતો હોય તો 2 ભાઈ હોય, 5 ભાઈ હોય, 3 ભાઈ હોય, 6 ભાઈ હોય તો એક નબળો હોય ને તો એને શું કરે? ન હાલતું હોય, ન બોલતો હોય, બિચારો ન કામ કરી શકતો હોય તો એને વૈધું ઘટું આપી દે છે. બોલો ભિખારી હોય ને એમ એને ભાગ આપી દે. પણ ઉપરવાળો તમને ના મૂકે. ઉપરવાળો તો લેખા લેશે જ. એ કોઈ દિવસ કોઈને ના મૂકે. આપણે મૂકી દેશું પણ ઉપરવાળો તમને કે મને કોઈની નહીં મૂકે. હંમેશા નીતિ સાચી રાખવાની.
પછી નબળો ભાઈ હોય, મોરો ભાઈ હોય, ખરો ભાઈ હોય, નબળો હોય એને તમે થોડું વધારે આપો, નબળો હોય, મોરો હોય તો એને થોડુંક વધારે આપો. ખબર છે કે તમે જે પાટું મારીને પૈસો કમાઈ શકવાના છો એનામાં તેવા નથી, તો એને થોડાક 2 પૈસા વધારે આપો. એવી રીતે રાખો તો ઉપર તમને 10 ગણું આપે. કેટલું તમને ધાર્યું ના હોય એટલું 10 ગણું તમને આપે. આવી નીતિ રાખો તો, અને ખોટી ખોરા ટોપરી જેવી નીતિ રાખો તો ઉપર તો ચોપડે લખાય જ છે, જૈસી કરણી વૈસી ભરણી, જૈસા કર્મ કિએજા ऐसा फल मिलेगा. બની શકે તો તમે સારું કામ કરો પણ ખરાબ ન જ કરો, કોઈની ખોટું ના કરો, કોઈની ઈર્ષા ના કરો, કોઈની. અને જો 5 ભેગા રહેતા હોય ને તો કદાચ એક મોરો હોય ને તો બધા એને હળબડાવે, તતલાવે, એની મસ્કરી ઉડાડે, એને જેમ ફાવે એમ બોલે. નહીં, એને માન આપો. મોરું હોય એને માન આપો, એનું કોઈ દિવસ અપમાન ના કરો. એ તો ભગત એટલે ભગવાનનો માણસ કહેવાય. કોઈ દિવસ એને આત્માને દુઃખ થાય એવું કોઈ દિવસ ના બોલે. ઘરના 10 સભ્યો હોય કે 15 સભ્યો હોય તો એને પ્રેમથી અને સાચવીને રાખો. મોરું માણસ હોય તો મારી આવી અપીલ છે કે તમારા બાળકોને ખાસ ને ખાસ આપણે એવા છીએ 44મો પહેલો ભાગ આવશું. હવે 43મો પૂરો થયો છે. 44માનો પહેલો ભાગ છે ઈ આવતા વખતે વાંચશું. હું કદાપી આવું નહીં કરું, હું કદાપી આવું નહીં કરું. કેવું સરસ સરસ છે. જો સ્થળ વાંચે ને તો આપણે થાય કે આ વાર્તા આપણે વાંચવી છે, ગમે એમ થાય આ વાર્તા તો આપણે વાંચવી જ છે.